આપ જોયું સોશિયલ મીડિયા ઉપર કે દિલ્હીમાં જે વરસાદના કારણે સરદાર બજારમાં પણ જે પાણી જાણે નદીની પેટ વહેતા રોડ ઉપર જોયા હશે ને, તેના કારણે આજે દિલ્હી ખાતે એક અનોખો વિરોધ કરવામાં આવ્યો, તેની વિગતવાર વાત કરી છે. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ. દિલ્હીના સિવિક સેન્ટર ખાતે આયોજિત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી એટલે કે MCD ની સામાન્ય સભામાં જે કાઉન્સિલરો છે તે ગૃહની અંદર એક બોટ લઈને પહોંચે છે. હવા ભરેલી આ બોટ લઈને પહોંચીને ત્યાં અનોખો વિરોધ કરવામાં આવે છે અને તેના કારણે સભા પણ મુલતવી રાખવામાં આવે છે. એટલો હોબાળો થાય છે. આ કાઉન્સિલરો કહે છે કે જ્યાં ને ત્યાં ગંદકી છે, જ્યાં ને ત્યાં પાણી છે, એટલે હવે બોટમાં જ દિલ્હીની સફર કરવી પડશે, તેવું આ કાઉન્સિલરોનું કહેવું છે. પ્રદર્શનની વિગતો અને જે દ્રશ્યો હતા એ બેઠક શરૂ થતા આપના કાઉન્સિલરો ગૃહની અંદર એક ઇન્ફેટેબલ રબરની હોડી, રફ્ટ અને કચરાના ઢગલા લઈને પહોંચ્યા હતા. આ હોડીને ફૂલાવીને ગૃહની અંદર લઈ ગયા હતા અને બેન્ચો પર ઊભા રહીને જોરદાર સૂત્રોચ્ચાર પણ કરવા લાગ્યા હતા, જેના મામલે અણધારે હંગામાના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. મેયરે પ્રવેશે ગૃહને 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. મેયરના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના રાજીનામા માટે પણ MCD કાઉન્સિલર એટલે કે આપના જે કાઉન્સિલરો છે MCD ખાતે સૂત્રોચ્ચાર કરીને તેમને આ માંગ કરી હતી. જો વિરોધ કરવો એ દરેક લોકોનો અધિકાર છે. આપણે લોકશાહીમાં જીવે છે, લોકશાહીના ઢબે આ દેશ ચાલે છે. આ દેશ સંવિધાનના મૂળભૂત પાયા ઉપર સર્વને સ્વતંત્રતા અને અધિકાર આપે છે. તેના માટે જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યારે જે કંઈક સરકાર વર્તમાન હોય છે તેને સંપૂર્ણપણે ધ્યાન આપવાનું હોય છે. આપ જુઓ કે જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સરકારે તેમાં શીખ લઈને આવનાર દિવસોમાં નાગરિકોને કેવી સુરક્ષા આપી, આ સુરક્ષાના હેતુથી નાગરિકો ક્યારે સજ્જ થઈને એટલે કે તમામ રીતે આ દેશની અર્થવ્યવસ્થા હોય, આ દેશની સામાજિક વ્યવસ્થા હોય, આ દેશની તમામ પ્રણાલિકાઓને માન્ય રાખીને આ દેશના તમામ નાગરિકો તમામ સુવિધાથી વંચિત ન રહે તેના માટે સતત કાર્યરત રહેવું પડે. પરંતુ અહીંયા તો કંઈ ઉલટું જ છે. આ માંગણીઓ એટલી બધી હાલ થઈ કે વિપક્ષ અને આપની મુખ્ય નાગરિકતાની માંગણી કાઉન્સિલરો દિલ્હીની જનતા વતી વહીવટ સમક્ષ નીચેના ગંભીર માંગણીઓ રજૂ કરી હતી. જલભરાવની સમસ્યાઓનો ઉકેલ ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ ન હતો. દિલ્હીના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા અને કચરાના ઢગલા ખડકાયેલા, જેના કારણે લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું હતું. મેયરના રાજીનામાના માંગ કરી આ દિલ્હીના દયનીય જે સ્થિતિ છે અને નાગરિકોની હાલાકી માટે મેયરે પ્રવેશ જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ, તેવું આપના કાઉન્સિલરો અને વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા આ જે સમગ્ર મામલે માંગ કરવામાં આવી હતી. તો તમને આ સ્ટોરી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવશો. અમારી જનરપન ન્યૂઝ સાથે જોડાઈને રહો જેથી તમને સતત નવા અહેવાલોની અપડેટ મળતી રહે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ, નમસ્કાર.